નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વાપી શહેરમાં વિકાસ કાર્યોમાં વેગ આવ્યો છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે। વાપી અને વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધારે વરસાદ વરસે છે। ત્યારે ભારે વરસાદ વખતે વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યાઓના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। જો કે મનપા બન્યા બાદ હવે બજેટમાં વધારો થતા ડ્રેનેજની સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવો ન થાય તે માટે જરૂરી તૈયારી સાથે કામગીરી કરાઈ રહી છે। મહત્વનું છે, મહાનગરપાલિકા વિસ્તારમાં વાપી આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે 11 ગામોને વિકાસના કામો માટે પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારો જ્યાં દર વર્ષે પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠે છે, ત્યાં આ વખતે વહેલી તકે નિકાલ લાવવા ખાસ પ્લાનિંગ કરાયું છે। આ વિસ્તાર છે આ ને દર વર્ષે પાણીની જે સમસ્યા ભરાવાની હતી, પણ આ વખતે નગરપાલિકાએ બરાબર સફાઈ કરી છે ગટરની, ને મેઇન ચેમ્બર બી એ લોકોએ ખોલીને બરાબર સફાઈ કરી છે। તો મને આ વખતે આશા છે કે આ વખતે દર વર્ષે જે પાણી ભરાઈ જાય છે તે ભરાશે નહીં। અગાઉ શું મુશ્કેલી પડતી હતી? અગાઉ જે સફાઈ થતી હતી પણ પ્રોપરલી એ લોકો કોઈ વાર મિસ્ટેક થઈ જતી, તો મેઇન જે રોડની નીચે જે જ્યાં ગટરમાં પાણી પડે છે ત્યાં ગાડી થોડું પ્રોબ્લેમ થતો હતો કે ચોકઅપ થઈ જતું હતું, પણ આ વખતે એ લોકોએ ત્યાંથી પણ ખોલીને સફાઈ કરી છે બરાબર। એટલે આ વખતે પાણી નહીં ભરાય એવી આશા છે મને। આ ચલા વિસ્તારમાં જે આપણે સિને પાર્કની જે બાજુમાં નાળું છે ત્યાં આગળ દર વર્ષે તમે જુઓ છો કે જ્યારે બી એકદમ સાદો વરસાદ આવી જાય ત્યારે નાળાના પહેલાં પાણી ઓવરફ્લો થઈ જાય, નાળાની અંદર પાણી જતું નથી અને એમાં આપણને દર વર્ષે આપણને એવું જોવા મળે છે, જેથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલી થાય છે। હવે આ વખતે નગરપાલિકાનું એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે પણ આજે જોઈ રહ્યો છું કે આજે સન્ડેના દિવસે પણ નગરપાલિકાના કર્મચારીઓ અહીં સફાઈ કરવા માટે નાળામાં ઉતર્યા છે। તો એવું લાગે છે કે આ વખતે કદાચ આ પ્રોબ્લેમ નહીં આવે।